આજે આપણે એસિડિટી વિશે ચર્ચા કરીશું. એસિડિટી એટલે શું? તમારું પેટ સામાન્ય રીતે હાઇડ્રોક્લોરિક એસિડ અને અન્ય વિવિધ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, જે પાચનમાં મદદ કરે છે. એ જ રીતે કુદરતી બાયોકાર્બોનેટ અને પ્રોસ્ટાગ્લાન્ડિન એસિડની કાટનાશક અસરોને નિષ્ક્રિય કરવા માટે મ્યુકસ સ્તર દ્વારા સ્ત્રાવ થતો હોય છે. જ્યારે આ રસાયણોમાં અસંતુલન થાય છે, ત્યારે તે એસિડિટી નામની સ્થિતિનું કારણ બની શકે છે. એસિડિટી થવા પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે? વધુ પડતા ખાટા, તીખા, તળેલા અને ખારા ખોરાકનો ઉપયોગ કરવામાં આવે, કાચા કાંદા, ચોકલેટનું વધુ પડતું સેવન કરવામાં આવે, દૂધ અને દૂધની બનાવટોનું વધુ પડતું સેવન કરવામાં આવે, દારૂનું સેવન કરવામાં આવે, કસરતનો અભાવ હોય, ખાઈને તરત જ સૂઈ જવાની ટેવ હોય, લાંબા સમય સુધી ભૂખ્યા રહેતા હોય, અન્નનળી અને જઠર વચ્ચેના વાલની તકલીફ હોય, વાલ લૂઝ રહેતો હોય, પેટમાં થતું એચ પાયલોરીનું ઇન્ફેક્શન હોય, વધુ પડતો માનસિક તણાવ હોય, પેન કિલર તરીકે વપરાતી વિવિધ દવાઓ હોય, જેમ કે નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ, પ્રોટીન પમ્પ ઇન્હિબિટર, H2 રિસેપ્ટર બ્લોકર, આ સિવાય એન્ટાસિડ સિરપ અને બીજી દવાઓ એસિડિટી માટે ઉપલબ્ધ છે. પરંતુ ઘણી વખત એસિડિટીના દર્દી જાતે મેડિકલ સ્ટોરમાં દવા ખરીદી લાવે છે, જે હિતાવહ નથી. મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી દવા દર્દીને થોડા સમય માટે રાહત આપી શકે છે, પણ એસિડિટીને જડમૂળથી મટાડવા તે ઉપયોગી થઈ શકતી નથી. એસિડિટીના લીધે પેટમાં ચાંદા પડી શકે છે, તો તેના કેવા લક્ષણો જોવા મળે તે જોઈએ. તો સૌથી પહેલા તેમાં પેટમાં દુખાવો થઈ શકે છે. આ દુખાવો ખાધા પહેલા અથવા પછી પણ હોઈ શકે છે. લોહીની ઉલટી થવી, સંડાસ કાળું આવવું, એસિડિટીની તકલીફ ખૂબ જ વધી જાય. આ ઉપરાંત પેટમાં થતું હેલિકોબેક્ટર પાયલોરી ઇન્ફેક્શન પેટમાં ચાંદુ પાડી શકે છે. આ ઇન્ફેક્શન લાંબા ગાળે તેની અસર બતાવે છે. ઇન્ફેક્શનના બેક્ટેરિયા વર્ષો સુધી પેટમાં રહે છે અને તે ગમે તે સમયે સક્રિય થઈને પેટમાં ચાંદા પાડી શકે છે. આ ઉપરાંત પેઇન કિલર દવાઓનો વધુ પડતો ઉપયોગ, વધુ પડતો સ્ટ્રેસ તેમજ અનિયંત્રિત એસિડિટી પેટમાં ચાંદુ પાડી શકે છે. હવે આપણે ચાંદુ પડે તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલા એન્ડોસ્કોપી કરવી અનિવાર્ય છે. કોઈપણ દર્દીને ચાંદાના લક્ષણો જણાય તો તરત જ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટરને મળવું જોઈએ, એટલે કે પેટના ડોક્ટરને મળવું જોઈએ. ચાંદુ પડે તેમાં દૂરબીનની તપાસ એટલે કે એન્ડોસ્કોપી કરાવવી અનિવાર્ય છે. લોહીની ઉલટી ચાલુ હોય તો દૂરબીન વડે રક્તસ્રાવ બંધ કરી શકાય છે. એક વખત રક્તસ્રાવ બંધ થાય પછી દવાઓ ફરજિયાત લેવી પડે છે. કોઈપણ સંજોગોમાં ચાંદુ થવાના લક્ષણોની અવગણના ના કરવી જોઈએ. હવે આપણે એસિડિટીને દૂર કરવાના ઘરેલું ઉપાય શું કરી શકાય તેના વિશે જાણીશું. એસિડિટી થાય એટલે જેઠીમધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી એસિડિટીમાં ફાયદો થતો હોય છે. લીમડાની છાલનું ચૂર્ણ કે રાત્રે પલાળેલા છાલનું પાણી ગાળીને પીવું જોઈએ. આમ કરવાથી અમ્લપિત્ત કે એસિડિટી ઠીક થઈ જાય છે. એસિડિટી થવા પર ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ કરવાથી ફાયદો થતો હોય છે. ત્રિફલાને દૂધ સાથે પીવાથી એસિડિટી દૂર થઈ જાય છે. દૂધમાં સૂકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ. ત્યાર પછી દૂધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થતો હોય છે અને એસિડિટી ઠીક થઈ જાય છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થતો હોય છે. વરિયાળી, આંબળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવારે સાંજ અડધી ચમચી લેવાથી એસિડિટીમાં લાભ થતો હોય છે. એસિડિટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ. મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થતો હોય છે. સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસિડિટીમાં ફાયદો થાય છે. નારિયેળનું પાણી પીવાથી પણ એસિડિટીમાં છુટકારો મળી શકે છે. લવિંગ એસિડિટી માટે ખૂબ જ ફાયદાકારક છે. એસિડિટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ. ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસિડિટી જલ્દી ઠીક થઈ જાય છે. પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લેવા જોઈએ અને રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરવું જોઈએ, જેનાથી એસિડિટીમાં ફાયદો થતો હોય છે.